નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. અમરેલી ભાજપના નેતા ડોક્ટર કાનાબારનું હૃદયસ્પર્શી નિવેદન. અમરેલીમાં દીકરીઓના લગ્ન સંબંધો પર ડોક્ટર કાનાબારનું સૂચક ટ્વીટ. અમરેલીના દીકરાનો સંબંધ થતો નથી એમ કહી ટ્વીટ કરતા ડોક્ટર કાનાબાર, મારા એક સંબંધી મને મળવા આવી મારે દુકાન વેચવાની છે, કેમ કે મારે રાજકોટ શિફ્ટ થવું છે. એમની દુકાન પણ સારી ચાલે છે. બધા બાપ દાદા વખતથી અહીંયા રહેતા હતા. ત્યારે કારણ આપ્યું ત્યારે મને ખૂબ આશ્ચર્ય થયું. એમના કહેવા પ્રમાણે અમરેલીમાં રહેતા હોવાના કારણે એમના દીકરાનો સંબંધ થતો નથી. કુટુંબ પણ આર્થિક રીતે સુખી, ઘરનું મકાન, દીકરો પણ ભણેલો છે, ધંધા સગવડ બધું જ છે, છતાં અમરેલીનું નામ પડે એટલે છોકરીવાળા સીધી ના પાડી દે છે. તો અમરેલી અફઘાનિસ્તાનમાં આવ્યું છે? અમરેલી ભાજપના નેતાનું વેધક ટ્વીટ વિચાર માંગી લે તેવું છે. અમરેલીમાંથી થતા સ્થળાંતર પર ડોક્ટર કાનાબારનું આ વેધક ટ્વીટ સામે આવ્યું છે. આજે અમરેલીમાં એક જે વિકટ સામાજિક સમસ્યા ઊભી થઈ છે, જિલ્લાનું મુખ્ય મથક છે, શહેર તરીકે કહી શકાય એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, છતાં પણ આજે અમરેલીમાં મોટા શહેરોની દીકરીઓ આવવા તૈયાર નથી. થોડા વર્ષો પહેલાં આ પરિસ્થિતિ અમરેલીના ગામડાઓની હતી, અને ગામડામાં સુખી ખેડૂત પરિવાર હોય તો પણ એને આ દીકરા માટે પરણાવવા અઘરા હતા. એટલે ઘણા બધા ખેડૂત પરિવારોના એક બે ભાઈઓ અમરેલીમાં આવે, દુકાન રાખે, ભાડે રાખે અથવા તો ખરીદે અને એમાં નાનો મોટો ધંધો શરૂ કરે. એટલે એ કહેવા માટે કે ભાઈ અમારે અમરેલી માત્ર ખેતીથી, અમરેલીમાં વેપાર ધંધો પણ છે, અને એ કારણે જ એના દીકરા પરણી જતા. હવે આ પરિસ્થિતિ અમરેલી સુધી પહોંચી છે, અને હું માનું ત્યાં સુધી આ સમસ્યા માત્ર અમરેલી પૂરતી મર્યાદિત કદાચ નથી. જે અમરેલી જેવડા સેન્ટરો છે, અમરેલીની સાઇઝના કદાચ મોટા તાલુકાઓ કેટલાક છે, ત્યાં પણ મોટા શહેરોની દીકરીઓ આવવા તૈયાર નથી. મોટા શહેરમાં નાનકડા 2 BHKના ફ્લેટમાં રહેતા હોય, પણ અહીંયા મોટું ડેલી બંધ મકાન હોય, એના 20 ફ્લેટ સમાઈ જાય એવું, તો પણ સુખી પરિવાર હોય, પણ તો પણ એને મોટા શહેરો છોડીને આવવું પસંદ નથી. હવે મોટા શહેરોનું જે આકર્ષણ હોય એ તો નવી જનરેશનને ખ્યાલ નથી, પણ આ એક ખરેખર એક વિકટ સામાજિક સમસ્યા છે, અને એને કારણે ઘણા બધા પરિવારોને એના દીકરાઓ પરણાવવા અઘરા પડે છે. મારી પાસે આજે એક કિસ્સો આવેલો. એમણે અમરેલી છોડીને અહીંયા પોતાની દુકાન છે, ધંધો છે, ઘરના મકાન છે, 40 વર્ષથી એમના બાપ દાદા એનું વતન છે, છતાં છોડીને જવા માંગે છે. મેં જ્યારે કારણ પૂછ્યું તો કે મારો દીકરાને અહીંયા અમરેલીનું નામ સાંભળે એટલે કોઈ દીકરી આપવાની ના પડે છે. આ ઘણી બધી જ્ઞાતિઓમાં ઇસ્યુ છે. અમુક પર્ટિક્યુલરલી મારી જ્ઞાતિમાં છે, વણિકોમાં છે, સોની પરિવારોમાં છે. તો આ એક સોશિયલ ઇસ્યુ છે, એટલે મેં એને ઉજાગર કર્યો છે મારી ટ્વીટમાં.